નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવલ્લીના મેઘરજ તાલુકાના ગડીવાવ ગામ નજીકથી એક મૃતદેહ મળી આવતા ચકચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગડીવાવ ગામ નજીકથી એક મૃતદેહ મળી આવ્યો। 55 વર્ષના આધેડનો મૃતદેહ ગંભીર હાલતમાં મળી આવ્યો। બાગમહુડી ગામમાંથી લક્ષ્મણભાઈ હીરાભાઈ ડામોરનો મૃતદેહ મળી આવ્યો। પરિવારજનો પર હત્યાનો આરોપ। મૃતકના પરિવારે ન્યાયની માંગ કરી છે। મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેઘરજ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો। પરિવારજનોએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી। રિપોર્ટર ઇકબાલ ચિશ્તી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, મોડાસા, અરવલ્લી। મારું નામ ડામોર મુકેશ લક્ષ્મણ। તે મારા ફાધર નીકળ્યા હતા સવારે મામાના ઘરે જવા, તે ત્યાં જઈને પાછા નીકળી ગયા। તે અમે એમ જાણતા કે ત્યાં રહી ગયા છે। તો બીજા દિવસે બપોરે પોલીસવાળા ઘરે આવ્યા કે આવી રીતે આવું થયું છે। તો અમે દવાખાને આવ્યા તો એ ભાઈ ત્યાંથી જે બનાવ બન્યો હતો ત્યાંથી લઈને દવાખાને લઈ ગયા હતા। તે પછી અમે દવાખાને આવ્યા તે પછી લાશ ત્યાં પડી હતી પીએમ રૂમમાં। તે પછી અમે પોલીસને પૂછપરછ કરી કે ક્યાં કેવી રીતના બન્યું હતું એમ। તો એ પોલીસ અમને ત્યાં લઈ ગઈ સ્થળ ઉપર। અને સ્થળ ઉપર લઈ ગઈ એટલે એમને તો માથામાં હાથમાં એમ બધું વાગેલું હતું। એટલે અમને એવું લાગ્યું કે કોઈક બનાવ બની ગયો છે। એટલે પછી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી। અમારે એને ન્યાય જોઈએ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।